દીકરાનો જન્મ થયો છે. સુતિકા ગૃહની અંદર રુક્ષ્મણી પડ્યા છે. સુતિકા ગ્રહમાંથી દીકરાનું હરણ થઈ ગયું છે. આવડી મોટી દ્વારકાની સિક્યોરિટી ચકલું ન ફરકી શકે એવડી યાદોની સિક્યોરિટી, એમાંથી પુત્રનું હરણ થઈ જાવું. રુક્મણી દડ 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 આંસુએ રોવે છે. મારા પડખામાંથી દીકરો ચોરાઈ ગયો, મને ખબર ન પડી. દડ 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 આંસુએ રુક્ષ્મણી રોવે છે. કૃષ્ણ ખૂબ છાંડા રાખવાની કોશિશ કરે છે. રુક્ષ્મણીને આંસુ રોકાતા નથી. કૃષ્ણ આવડું મોટું 56 કોટી યાદવોનું રાજ, અને આમાં પડખામાંથી દીકરો ચોરાઈ જાય. ત્યારે રુક્ષ્મણીને યાદ આવે છે કે ભવાનીની પ્રાર્થના કરવા ગઈ હતી ને ભવાનીને કીધું તું માં કૃષ્ણ મારું હરણ કરવા આવે ત્યારે એવી માયા મૂકજે કે કોઈ રાજા બોલી ન શકે, ને કૃષ્ણે મારું હરણ કર્યું તું. આજ માં, હે ભગવતી, હે મહામાયા, હું તને પ્રાર્થના કરું છું, હું તને વિનંતી કરું છું, હું તારા તરણની માલિક પર મસ્તક મૂકી અને કાલાવાલા કરું છું. રે મા શક્તિ, હું આ જે નવરાત્રિ આવે છે નવરાત્રિમાં તારા કુંભનું સ્થાપન કરીશ, નવરાત્રિનું અનુષ્ઠાન કરીશ. હે શક્તિ, હું 9 દિવસનો તારો યજ્ઞ કરીશ, 9 દિવસ તારું પૂજન કરીશ, 9 દિવસ ઉપવાસ કરીશ, હું વ્રત કરીશ. વ્રતના જેટલા નિયમો હશે એટલા નિયમો પાડીશ, હું તને તુષ્ટિ કરીશ. અથવા હે માં, તું જેમ રાજી થઈશ, જેમ પ્રસન્ન થઈશ એમ હું વ્રત કરીશ, હું તારું પૂજન કરીશ. મારો દીકરો જીવતી દર્શયાસુ, હે માં, મારો દીકરો મને જીવતો મળવો જોઈએ, મારો દીકરો મને જીવિત મળવો જોઈએ. હે ક્ષમારૂપી શક્તિ, મારા કઈ અપરાધ હોય તો મને ક્ષમા કરજે. તું તો મા છો, મોટી છો, તું દયાળુ છો. શોક વિનાશાય, અમારા તમામ પ્રકારના શોકનું તું હરણ કરવા વાળી છો. હૃદયના ઊંડાણથી દડ 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 આંસુડા પડે છે. રુક્ષ્મણીએ પ્રાર્થના કરી છે. ત્યારે આકાશવાણીથી ભગવતીએ કીધું છે, મા શક્તિ કીધું છે, હે રુક્ષ્મણી, એક ઘટના ઘટવાની છે, એ ઘટનાને પૂર્ણ કરવા માટે થઈ અને ઘટના ઘટી છે. ચિંતા ન કર, તારો દીકરો તને જીવિત પાછો મળશે. એટલું જ નહીં, દીકરો વહુ હોતો પાછો મળશે. એટલું મારી માથે વિશ્વાસ રાખજે. તારા દીકરાને હું તારી પાસે લઈ આવીશ પાછો, પણ મારું એક કાર્ય પૂર્ણ થાય પછી તારો દીકરો તને પાછો મળશે. અને હજી એને ઘણા વર્ષો લાગશે, માટે ધીરજ ધરીને તું મારું વ્રત કરતી રહેજે. તારો દીકરો 16 વર્ષનો થઈ અને તને પાછો મળશે. સૂત પુરાણીને પ્રશ્ન કર્યો છે સોનકે કે આવડી મોટી દ્વારકાની સિક્યોરિટી, આવડી મોટો પેરગીર, આવડી મોટી સુરક્ષા, સુતિકા ગ્રહમાંથી દીકરાનું હરણ થઈ ગયું, કોણે કર્યું, કઈ રીતે કર્યું, કેવા પ્રયોગે કર્યું? ત્યારે સૂત પુરાણી કહે છે કે હે 88 ઋષિઓ, સમ્રાસુર નામનો દૈત્ય, મહાશક્તિનો પરમ ઉપાસક, એને સાંભવી નામની માયા દ્વારકાની માલિક પર પાથરી. એક વિદ્યા છે, સાંભવી માયા પાથરી. આખા દ્વારકાના તમામ જીવોની માથે સાંભવી માયાનું આવરણ આવી ગયું, અને સાંભવી માયાના આવરણમાં કોઈને કાંઈ ખબર ન રહી. બધા જળવત થઈ ગયા, ચિત્રવત થઈ ગયા, જાણે સમય થંભી ગયો, બધા થંભી ગયા. અને સુતિકા ગ્રહમાંથી પુત્રને લઈ, રુક્ષ્મણીના પડખામાંથી દીકરાને લઈ અને સમુદ્રની માલિકો નાખી દીધો. હરણ સમ્રાસુરે કર્યું, સમુદ્રની માલિકો પુત્રને નાખી દીધો. એ પુત્રને વિશાળ એક માછલી ગળી ગઈ. આ માછલી મત્સ્યારાઓના હાથમાં આવી
હવે મોટી માછલી મચ્છિયારાએ વિચાર્યું એવડો ભાવ તો કોણ દે, સામાન્ય ગ્રાહકથી તો આવડો ભાવ ન દઈ શકે. હવે જો આ માછલી રાજના રસોડે વેચાય ને તો આનો ભાવ મળે. રાજે ખરીદી કરી, રાક્ષસોના રાજ એ વખતમાં નુખાણું. રાજે ખરીદી કરી અને એ માછલી રાજના રસોડે ગઈ. એના રસોઈયાએ રસોઈ બનાવવા માટે થઈ અને માછલીને તીરી છે તે માલિકોથી જીવિત બાળક નીકળ્યું છે. રસોઈયાની પત્ની કીધું છે ખબરદાર કોઈને કહેતા નહીં. માછલીના પેટમાંથી બાળક નીકળ્યું એ કોઈને કહેતા નહીં. હું કેટલાય વર્ષોથી આ ભગવતીને સતત પ્રાર્થના કરતી હતી કે માં મારો ખોડો ખાલી છે, મારો ખોડો ખાલી છે, મને એક સંતાન દે, મને એક સંતાન દે. મારા નસીબની માલિકો કદાચને આ રીતે સંતાન માંડ્યું હોય છે, તમે કોઈને વાત કરતા નહીં, મારી ભગવતીએ મને દીકરો દીધો છે એમ કરી અને રસોઈણ છે એ બાઈને ઉછેરવા માંડી છે. હવે રસોઈણની એક દાસી છે એના હૃદયમાં જુદા ભાવ પ્રગટ થાય છે. એક નાનકડું બાળક અને બાળકને જોતા વેતી બાઈને એમ લાગે કે મારો પતિ છે, મારો પતિ છે, મારો પતિ. ભાઈ વિચારે કે આ તાજું જન્મેલું બાળક અને મારા હૃદયમાં આવા ભાવ કેમ જાગૃત થાય છે. એણે ભગવતીને પ્રાર્થના કરી છે, એ શક્તિ મારામાં કંઈ ફેર પીડ્યો, હું કંઈ મનુષ્ય તત્વ ગુમાવું છું, મર્યાદા તોડું છું, મને આવો ભાવ કેમ થાય છે. ત્યારે આકાશવાણી થઈ છે કે ભગવાન શિવજીએ જ્યારે કામદેવને બાળ્યો, કામદેવે ભગવાન શિવની સમાધિ તોડવા માટે થઈને 5 પુષ્પના બાણ માર્યા, 5 બાણ કરી માર્યા અને ભગવાન શિવની સમાધિ તૂટી, ત્રીજું નેત્ર ખુલ્યું, કામદેવ બળી અને ભસ્મ થયા. આ કામદેવના 5 બાણ કથા તમને મને શીખવાડે છે કે આ જીવ પણ શિવત્વને જ્યારે પ્રાપ્ત કરવાને માર્ગે જાય છે, સાધનાને માર્ગે પગલાં મૂકે છે, ત્યારે કામના 5 બાણ લાગે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ કામદેવના 5 બાણ છે. શબ્દથી કામ ઉત્પન્ન થાય, એવા શબ્દો કાને પડે એટલે કામ ઉત્પન્ન થાય, એવો સ્પર્શ થાય એટલે કામ ઉત્પન્ન થાય, એવો રસ પીએ કામ ઉત્પન્ન થાય, એવી ગંધ આવે ત્યારે કામ ઉત્પન્ન થાય. 5 બાણ કામદેવના. પણ જેણે પોતાના આત્મજ્ઞાનની જ્યોતિને જાગૃત કર્યું છે, જેનું ત્રીજું નેત્ર ખુલી ગયું છે, એવા સાધુને, એવા સાધકને, એવા સંન્યાસીને કામદેવ કંઈ કરી શકતો નથી. એ કામને બાળી અને ખાક કરી નાખે, જેનું જ્ઞાનરૂપી નેત્ર ખુલી ગયું છે. જ્ઞાનરૂપી જેનું ત્રીજું નેત્ર ખુલ્યું છે એણે કામદેવને પણ બાળી નાખ્યો. કામદેવને બાળ્યા પછી તેની પત્ની રતિ ભગવાન શિવની પાસે આવી છે, પ્રાર્થના કરી છે. શિવે કીધું છે, રતિ દુઃખ ન કર, તારો પતિ અત્યારે અઅંગ બન્યો છે, અંગ વિનાનો બન્યો છે, સમસ્ત સચરાચર જગતમાં વ્યાપ્ત થઈ ગયો છે. એ દ્વાપર યુગની અંદર ભગવાન નારાયણનો જ્યારે કૃષ્ણચંદ્ર મણિ તરીકે અવતાર થશે, યદુકુળમાં અવતાર થશે, ત્યારે રુક્ષ્મણીની કુખે કાલિંદી, લુક્ષ્મણા, મદ્ર નરેશની દીકરી ભદ્રા, નાગદિતિ, 8 થઈ ગયા કે ન થયા? થઈ જાય નહીં, યાદ આવી જાય. આ ભગવાનની 8 પટરાણી, એમાંથી નાના ટૂંકમાં 2 ચરિત્ર લઈ. 12:15 વાગે આપણે દેવી પ્રાગટ્ય થશે, ભગવતીનું પ્રાગટ્ય થશે, દુર્ગા પ્રાગટ્ય થશે અને પછી શક્તિના ચરિત્રો બધા. આ શક્તિના ચરિત્રો હાલે છે. શક્તિની કૃપાથી યજ્ઞથી દીકરાને પ્રાપ્ત કર્યો છે, એવું બીજું ચરિત્ર આગળ આવી ગયું, એટલે એને દોહરાવતો નથી. પણ ટૂંકમાં કહું તો મણિની ચોરી થયેલી અને ભગવાન કૃષ્ણ ગોતવા ગયા હતા, જાંબુવાન સાથે યુદ્ધ કર્યું, મણિ લઈ આવ્યા અને મણિ લઈ આવ્યા એની સાથોસાથ જાંબુવાને પોતાની દીકરી પણ આપી હતી. એ જાંબુવંતીને લઈ આવ્યા અને જાંબુવંતીની સાથે પરણાય, એટલે બીજા પટરાણી એના જાંબુવંતી ભીનાતા. હવેથી કથા આગળ લઈ. એ મણિ લઈ આવ્યા પછી સત્રાજીતને મણિ આપીને કીધું, લે ભાઈ, આ તારો મણિ, મારી માથેથી જે કલંક લાગ્યું છે એ કલંકને તું ઉતારી દે. સત્રાજીતને મણિ દીધો
સત્રાજીત ઘરે ગયો, 1 દી 2 દી 3 દી 4 દી સતત સત્રાજીતના મગજની માલિક પર ઘૂમે. મેં કૃષ્ણની હારે વેર કર્યું, મેં કૃષ્ણની હારે વેર કર્યું, મેં કૃષ્ણની હારે વેર કર્યું. હું કૃષ્ણને રાજી કેમ કરું, કૃષ્ણને પ્રસન્ન કેમ કરું, કૃષ્ણ મારી માથે ખુશ કેમ થાય? આવા સતત વિચાર કરે. 8 દિવસના વિચારને અંતે એનું જે પરિણામ નિષ્કર્ષ આવ્યો એના ઉપર અડગ રહ્યો. અને એ નિષ્કર્ષ એ હતો, પોતાની દીકરી સત્યભામા અને સૈમંતક મણિ. વકીલ સાહેબ બેઠા છે એટલે હું જરાક નિવૃત્ત, માફ કરજો, મામલતદાર સાહેબ બેઠા છે નિવૃત્ત, એટલે જરાક વાતની ચોખવટ કરું. મેં વાંચ્યું છે હું કે અંગ્રેજો અહીંથી જે કોહિનૂર લઈ ગયા અને મહારાણી વિક્ટોરિયાના મુંગટની માલિકો જેડ્યો. જોકે એના 2 ભાગ થયા છે, એક મ્યુઝિયમમાં રાખ્યો તો પછી કોઈને વેચ્યો છે, ખબર નહીં કોને વેચ્યો. અડધો ભાગ મહારાણી વિક્ટોરિયાના મુંગટમાં એ જડેલો છે. એ જે સૈમંતક મણિ છે ને એ કોહિનૂર કહેવાય છે, એવું મેં ક્યાંક વાંચ્યું. આ કોહિનૂર, આ સૈમંતક મણિ લઈ અને સત્રાજીત કૃષ્ણની પાસે આવ્યો છે. પોતાની દીકરી સત્યભામાને લઈ આવ્યો છે. સત્યભામાને લઈ આવીને કીધું છે, હે કૃષ્ણ, આ મણિ અને આ મારા દીકરી સત્યભામા બંનેનો તમે સ્વીકાર કરો. ભગવાન કૃષ્ણે કીધું છે, સત્રાજીત, હું સત્યભામાનો સ્વીકાર કરીશ. એ ધરતીનો અવતાર છે, મારા માટેને જન્મ ધારણ કર્યો છે, હું એનો સ્વીકાર કરી. પણ તું મણિને પાછો લઈ જા, મણિ લઈ જા. પણ મણિ રાખો ના, મણિ પાછો લઈ જા. બાપા, હું દુનિયા આખીને પૂગું, નાયતને ન પૂગું. કાલ સવારે નાયત એમ કે દીકરી લઈ લીધી ને મણીએ લઈ લીધો. હું આખી દુનિયાને પૂગીને પાછો વરું એમ છું, પણ મારી નાયતને નથી પૂગતો. મણી આપી દીધો. એમાં લાક્ષા ગ્રહની અંદર 5 પાંડવ અને માતા કુંતાજી એ બળી અને ભસ્મ થયા છે એવા સમાચાર જ્યારે દ્વારિકાની અંદર મળ્યા છે, ત્યારે ભગવાન કૃષ્ણ અને બળભદ્ર, આપણે તેને લૌકિક રિવાજ કહી એવા હાવ હાદી ભાષામાં લ્યો ને કહું કે વિશ્વ પાસે ખરખરે આવ્યા. એટલે બહુ ઇસ્ત્રીવાળા શબ્દો મારે ન કહેવાના, આપને સમજાઈ જાય. વિશ્વના મોઢા ઊંધી ખરખરો કરવા માટે થઈ અને આવ્યા. અને એ સમયે અક્રૂરે અને કૃતવર્માએ 2 મળી અને યાદવને કીધું કે જે દીકરી તારી સાથે પ્રણાવવાની હતી, કૃષ્ણને વાલા થવા માટે થઈને સત્રાજીતે કૃષ્ણને પ્રણાવી દીધી છે, તારે વેર લેવું હોય તો હવે સમય છે. કાન ભંભેર્યા. આ નાચ કરાવે, આ છે નાચ કરાવે. ઓના મનમાં ન હોય ને તો ન્યાય ફૂંક મારે. બાપા બીમાર હોય, બાપાને ખબર હોય મને 98 વર્ષ થયા, હવે હું 6 મહિના નહીં જીવું અને આ બીમારી મારી પાછી વળે એમ નથી, આ માંથી હવે હું બેઠો થાય એમ નથી. છોકરા હવે મારા માટે થઈને જરાય ખર્ચો ન કરતા તો નાચ કરાવે. હવે એટલું ધન છે ને મુંબઈ જતા શું વાંધો આવે? બાપથી ધન વધારે વાલું, નાચ નો એ કરાવે. સત્રાજીતને મારી મણી લઈ લીધો. સદભામાને ખબર પડ્યા મારા બાપનું ખૂન થઈ ગયું. સદભામાએ લાશને અડવા ન દીધી, કોઈ લાશને અડતા નહીં. યાદવોને કીધું છેટાડી દો બધા, મારા બાપની લાશને કોઈ અડતા નહીં. દ્રાવણની હોડી મગાવી. આ વાત મેં કરી દીધી સેન્ટ ઝેવિયર્સની લાશ બાબતની, ફરી વાત દોહરાવતો નથી. દ્રાવણની હોડી મગાવી, એમાં લાશને રાખી, બાપની લાશને, અને સીધા સત્યભામા છે હસ્તિનાપુર ગયા. ભગવાન કૃષ્ણને મળ્યા. કૃષ્ણે કીધું, સત્યભામા તરત તમે હસ્તિનાપુર કેમ આવ્યા? હે કૃષ્ણ, મારા બાપને મારી નાખ્યા છે.
મારા બાપની લાશને રાખીને આવી છું, જલ્દી આવો. મણી માટે થઈને મારા બાપનું ખૂન કર્યું છે, મણી લઈ આવો. મારા બાપના માર્તલને મારો. ભગવાન કૃષ્ણ અને બળભદ્ર તરત રથ તૈયાર કરી વેગવાન રથે સત્યભામાને લઈ દ્વારકા આવ્યા છે. અહીંયા અક્રૂરને ખબર પડી, કૃતવર્માને ખબર પડી, પેલા યાદવને ખબર પડી કૃષ્ણ આવ્યા છે. અક્રૂરને કીધું મને બચાવો. અક્રૂરે કીધું કૃષ્ણના હામો જરાસંધ ન થઈ શકે, હું ક્યાંથી થાઉં? પણ એક કામ કર, મણી મૂકી અને ભાગવા માંડ. મણી મૂકી ભાગ્યો છે. ભગવાન કૃષ્ણ બળભદ્ર પાછળ પીડ્યા છે. અઘોર જંગલ આવ્યું છે, રથ હાલે એમ નથી, પગપાળા ભાગ્યા છે. ભગવાનને વિચાર કર્યો કે હવે હાથમાં નહીં આવે, એટલે સુદર્શન ચક્ર મૂક્યું છે. શરણ 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 કરતું સુદર્શન ચક્ર જાય છે. મારી ધરથી મસ્તક જુદું કરી અને ભગવાનની આંગળીની અંદર સુદર્શન ચક્ર પાછું આવ્યું છે. ભગવાન વસ્ત્ર ફફોરે છે, ક્યાંય મળી નીકળતો નથી. જોઈજો ધનમાં કેટલી તાકાત છે, એના માટે તેના ટૂંકમાં મેં આ પ્રસંગ લીધો છે. ભગવાન કૃષ્ણએ બધું ફફર્યું, ક્યાંય મણી નીકળો નહીં. તા બળભદ્ર આવી ગયા. બળભદ્ર આને ખોટો માર્યો, આને ખોટો માર્યો કે કેમ કે આની પાસે મણી નથી. બળભદ્રને ઊંડે ઊંડે મનમાં એમ થયું કે મણી કૃષ્ણને મળ્યો છે પણ મને દેવો નથી, એટલે મારાથી વાત છુપાવે છે. કેટલી ધનમાં તાકાત! બળભદ્રને શંકા ગઈ. કૃષ્ણે કીધું બળભદ્ર ચાલો દ્વારિકા દઈ. અને બળભદ્ર મોઢું મળીને કહે મારે જનકપુર જવું, તું જા. દુઃખ લગાડી બળભદ્ર વ્યા ગયા, જનકપુર ગયા. ત્યાં દુર્યોધન મહેમાન થયો. જનકપુરની અંદર દુર્યોધન મહેમાન થયો. નો આવ્યા હોય કથામાં આગળના ભાગોમાં, એને ફરીવાર યાદ અપાવી દઉં કે જનક એ કોઈ નામ નથી, જનક પદ છે. સીતાજીના બાપનું નામ શીરધ્વજ હતું. શીરધ્વજ અને કુશધ્વજ બે ભાઈઓ હતા, એટલે જનક પદ છે. એટલે એમ પાછું ન વિચારતા કે રામા અવતારના જનક ને દુર્યોધન ક્યાંથી આવ્યો? જનક પદ છે. દુર્યોધન મહેમાન થયેલ અને ગુરુ દ્રોણ પાસેથી ગદાયુદ્ધ શીખો તો એમાં ઘણા બધા દાવપેચ બાકી રહી જતા હતા. એ જે બાકી રહી ગયા હતા ને એટલા દાવપેચ એને બળભદ્ર પાસે જનકપુરની અંદર શીખ્યા અને બળભદ્રને ગુરુ તરીકે ધારણ કર્યા. એટલે બળભદ્ર મહાભારતના યુદ્ધ પછી ખીજાઈ ગયા હતા કે મારો શિષ્ય છે, એને હાથરમાં ગદા કેમ મારી? આ હાંધા મેળવ કરીને તો કથાની આપણને મજા આવે. કથા ક્યાંય ને ક્યાંય પાછી ભેરી થવી જોઈએ. સત્યભામાના પિતાની અંતિમ ક્રિયા કરી છે. ભગવાન દ્વારિકાધીશ અક્ષપટરાણી ત્યાં રહે છે. એમાં ભગવાન કૃષ્ણની પાસે દુર્યોધન અને અર્જુન આવ્યા છે, કારણ કે હવે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ નથી. મહાભારતના યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ નથી. કૃષ્ણે પહેલાં અર્જુનને માગવાનું કીધું, હું હથિયાર ઉપાડીશ નહીં, એક બાજુ હું રહીશ, એક બાજુ મારે નારાયણી સેના રહે. ભગવાનના શબ્દ ઉપર અર્જુનને ગર્વ થયો અને અર્જુને કીધું હે નારાયણ, ભલે તમે નહીં હતા પણ અમારા પક્ષની અંદર રહ્યો. દુર્યોધન થોડો મનમાં રાજી થયો. શકુનીને આવીને દુર્યોધને વાત કરી કે અર્જુન મૂર્ખો છે કે કેમ કે નિયથા કૃષ્ણને માગ્યો. ત્યારે શકુનીએ કીધું મૂર્ખો તો તું છો, એ હથિયાર વિનાનો હોય તો એ બધાની માથે ભારી છે. ભૂલ એણે નથી ખાધી, ભૂલ તે ખાધી. ઘણી વખત ભૂલ થતી હોય ને. એ કુંભાર ધોળખાનમાં ધૂળ ખોદતો હતો ને હીરો જડ્યો. હીરો જડ્યો ને ગધેડાને ડોકે બાંધ્યો, લઈને આયલો આવે, એમાં ઝવેરી હામો જડ્યો. ઝવેરી તો ઓળખી જાય. હા 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 હીરો, 1 લાખનો હીરો ગધેડાને ડોકે બાંધ્યો. આ કુંભારને ખબર નથી કે આ વસ્તુની શું કિંમત છે.
એટલે આ ચીજ મફતમાં પડવી લેવી જોઈએ. દાન જ બગડી. પાસે કુંભાર આવ્યો, ઝવેરી પૂછ્યું, હું બાંધું? મોતી જડ્યું બાંધું. વેચવું? હા. 25 રૂપિયા દઉં? 25 રૂપિયા નથી દેવું. 35 દઉં? કે ના, 35 માં નથી દેવું. કુંભારને એમ થયું જરા તણવું ને તો 2 કાવડી વધારે મળે. ઝવેરી કે 50 રૂપિયા દઈ દઉં ભાઈ? 50. ના બાપા, 75 કે ને તોય નહીં. 75 કે ને તોય નહીં. ઝવેરી કે હાલ ને ભાઈ 75 હાલ. કુંભાર કે 99 નહીં, 100 રૂપિયા દેવો હાલ. મારો છેલ્લો ભાવ 100 રૂપિયા. 100 થી મારે નીચે દેવો નથી. એટલે ઝવેરી આમ હાલતો થયો, કુંભાર આમ હાલતો થયો. બીજો ઝવેરી હામો જડ્યો. એટલે ભાઈ હું બાંધ્યું ગધેડાને ડોકે? મોતી બાંધ્યું ભાઈ, ધૂળખાંડમાંથી જડ્યું. વેચવું? હા. કેટલાનું દેવું? એ ઓઈલો આયલો જાય, જો આયલો જાય. 75 કહીને ગયો, છતાં દીધું નથી. 99 માં દેવું નથી, 100 રૂપિયામાં દેવું. બોલ તાર લેવું? ઝવેરીને એમ છું માણા છે એક વતની, આની અરે જાદુ તણવાય નહીં. લાખનો હીરો 100 રૂપિયા તરત ગણી દીધા. પાણામાંથી ખખડાવી રાણી સિક્કા 100 રૂપિયા ગણી દીધા. હીરો લઈ લીધો. એ ઓલો વયો ગયો તો ને એ ઝવેરીને ખબર પડી. ઈર્ષા થાય. હા, પછી તો માલિકો ઈર્ષા ખાય. આટલા શબ્દો યાદ રાખજો. કથામાં કાંઈ પણ ભૂલી જાઓ ને તો માફ છે. આટલા શબ્દો યાદ રાખજો. ઈર્ષા, અગ્નિ અને ક્રોધ જન્મદાતાને પહેલાં ખાય. જ્યાં જન્મ થયો હોય ને એને પહેલાં ખાય. દિવાળી હળગાવો, હામાવાળાનું તો કાંઈ હરગવું તો હરગે, દિવાળીને તો મોરથી હળગાવે. જ્યાં જન્મ થયો ને એને પહેલાં ખાય. એમ કોઈની ઈર્ષા કરીએ તો હામાવાળું બુરું તો એના કર્મે થવાનું હોય તો થાય, પણ જેણે ઈર્ષા કરી એના હૃદયની માલિકો બુરાઈની તો શરૂઆત થઈ ગઈ અને થઈ ગઈ. જન્મદાતાને જ ખાય. ક્રોધે જન્મદાતાને ખાય. હામાવાળાને દાપટ મારી હગે કે ન મારી હગીએ, પણ ક્રોધ મનમાં ઉત્પન્ન થયો એટલે એનો મગજ બગડ્યો, એના મગજ બગડ્યો અને બગડ્યો. અને અગ્નિ જન્મદાતાને ખાય. અમારે આપાનું એક ખેતર હતું, એટલે આપા એટલે એમાં કાઠી આવે, તારણ આવે, આયર આવે. કેમ કે હવે એક જ્ઞાતિ પૂરતી કંઈ વાત થતી નથી. હેઢા પાડો એ આપાનું ખેતર જોવે ને તામા મામા હળગી જાય કે અરે આપાનું આવું ખેતર પાડાના કાંધ જેવું. આવું ખેતર જઈ જોવે ને તે એમ લાઈ લાગે, જઈ જોવે ને તે લાઈ લાગે. એક દી આપાના ખેતરમાં કોઈ હાથીઓને જોયા નહીં, એટલે ધોકડના મૂળિયાનો કાપો ભરી અને નીકળો. ચાહે હેલો ગયો, પગ દેતો ગયો ને વયો ગયો, પગ દેતો ગયો અને વયો ગયો. 8 મહિનો આવ્યો ને એલી જામી અને આપાના ખેતરમાં ધોકડે જામી તો જામી, પણ અહીંયા તણખલું હલાવી આમાં સેઢામુથી હલે એવી ધોકડ જામીને આપાના હાથથી વાતો કરે. આપણા ખેતરમાં આપા ધોકડ બહુ જામી. અરે મારા ખેતરમાં હેહમૂરું ન થાય ને ધોકડ. બહુ ડાયો માણા. આપાએ બહુ વિચાર્યું. હેડા પાડોને એક દી બોલાવ્યો, ચા પાણી પાયો, હારે મોઢે બોલાવ્યો. વળી એક દી દૂધ પાયું. 1 દી 2 દી 4 દી 6 દી 15 દી મહિનો દી. પછી અફીણની કાંકરી દીધી, ટાણી કરી નાંબલિયા જેટલું દીધું, મોટા હોપારીના કટકા જેટલું દીધું. પછી એક દી કહુંબો ઘોડીને 1 બંગલી દીધી. પછી તો 2 બંગલીએ, પછી તો 3 બંગલીએ. અને 3 મહિના થયા તો રગે રગમાં કહુંબો લાગ્યો ને પછી આપા મોઢું ફેરવી ગયા. વહેલા ઉઠીને ઘોડી લઈને વ્યા જાય, વહેલો કહુંબો ઘૂંટી લઈએ, કાં આવે એટલે મોઢું ફેરવી જાય, વાત ન કરે. અને 3 દી અફીણ જેડ્યું ને ગોઠણીથી પગ થઈ ગયા નોખા. છોકરા મીંડા ઉપાધિ કરવા. એમાં એક દીકરો કે કોક જટ રાજુલા જાઓ, ડૉક્ટરને તેડી આવો. ડૉક્ટરને તેડી આવો તો ખાટલામાં પડ્યો કે ડૉક્ટરને નહીં, કોક આપાને તેડી આવો, કોક આપાને તેડી આવો. અને આપાને તેડી ગયા ને આપા પરિસ્થિતિ પામી ગયા. બાટકો ને જે કંઈ જોતા હતા રૂ ને એ બધું મગાવ્યું.
અને માંજારી જો પીવે તો સાન હુકા પ્રાણ લીવે, બકરી જો પીવે તો મારે બનરાજકું, મૂર્ખ જો પીવે તો અનાજ ઊંકી ચોટ કરે, ગદ્દા જો પીવે તો મારે ગજરાજકું, ચતુર જો પીવે તો સુંદરી से सेल करे, सुंदरी जो पीवे तो उड़ा दे सब काम को, कहे कवि शिव संग अमल का ऐसा रंग, चिड़िया जो पीवे तो मारे पकड़ बाजकू। આવો ઘૂટ્યો એક બંગલી, બે બંગલી, નેડે નેડમાં જીવ આવ્યો, ત્રીજી બંગલી લાલ ત્રણોઠ દેવી આંખો થઈ ગઈ, ખાટલામાં બેઠો થયો. આપા જે માતાજી કરીને હાલતા ત્યાં હળવેકથી કાનમાં કહેતા ગયા કે ઓઈલા મૂળિયા મેં કાઢ નહીં ખા, જે ધોકડના નહીં ખાતા ને એ તો મૂળિયા મેં કાઢ નહીં ખા, આ કાઢ, આ કાઢ, આ મેં જે મૂળિયા નહીં ખા ને ઈર્ષા પોતાને જ ખાય, કર્મ એને જ પાસે આવીને ઊભું રહીએ. એમ ઝવેરી નહીં ઈર્ષા થઈ ગઈ. લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. કુંભારને ઘેરે આવ્યો, એ કુંભાર આવો આવો શેઠ આવો આવો, બોલો હીરો તો વેચાઈ ગયો. ભાઈ મને ખબર છે વેચાઈ ગયો એટલે આવ્યો. કે હવે કેમ આવ્યો? મૂર્ખા તને શિખામણ દેવા આવ્યો. કે શું? કે 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. 1 લાખનો હીરો અને 100 રૂપિયામાં દઈ દીધો. આવડી મોટી ખોટ ખાધી. ઝવેરી કાંઈ બોલે ને એની પેલા તો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે. કુંભાર તો કુંભાર હતો, એને ક્યાં ખબર હતી હીરો હતો એટલે મારે ગધેડો કે મારી ડોકે બાંધતો. બાકી તું તો ઝવેરી હતો, તને તો ખબર હતી ને કે લાખનો છે. તું 100 રૂપિયામાં 50 રૂપિયામાં હું કરવા લોભાણો? તું 50 રૂપિયામાં હું કરવા લોભાણો? ખોટ તને નથી? ખોટ તને નથી? એમ અમે અહીંથી જે કાંઈ કહીએ એને થોડું ઘણું જો ગ્રહણ કરી અને જીવનની માલિકી ઉતારવાની કોશિશ આ સમાજ કરશે, ક્યારેક એના જીવનની માલિકો ટર્નિંગ પોઈન્ટ આવી જાય અને તેથી વ્યાસપીઠના 2 શબ્દો યાદ આવી જાય અને આખે આખો જીવનમાં વળાંક આવી જાય. તેથી એનું જીવન સુધરી જાય ને બોલનારાનું મોત સુધરી જાય. બાકી અમને મામલતદાર સાહેબ જરાય ખોટ નથી, કારણ અમારાથી તો જે કંઈ વ્યક્ત થાય એ કરીએ. આમાંથી કેટલું ગ્રહણ કરવું કેટલું ન કરવું એ આપની મરજીની વાત છે. વ્યાસપીઠ એની ફરજ બજાવે. ભગવાન કૃષ્ણે પ્રબળ માયા જોઈ ધનની દ્વારકા ઉતાર્યા છે. એક પછી એક પછી વિવાહ કર્યા છે. અષ્ટપટાણી એમાં બધા રાણીઓને દીકરો હતો. જાંબુવંતીને કંઈ સંતાન નહોતું. એકલા જાંબુવંતી દડ 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 આંસુએ રોતા તન કૃષ્ણ નીકળ્યા. જાંબુવંતી કેમ રોવો છો? કૃષ્ણ બધી રાણીઓને દીકરા, બધી રાણીઓને ભગવાને પરમાત્માએ મા ભગવતીએ શક્તિએ પુત્ર રત્નની પ્રાપ્તિ કરાવી. મારો ખોડો ખાલી છે, મને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય એવું તમે કાંઈ કરો નહીં. એવું કોઈ દેવને પ્રસન્ન ન કરો, એવું કોઈ વિધિ વિધાન મને ન કહ્યો, એવા કંઈ અનુષ્ઠાન ન કરો. ભગવાન કૃષ્ણએ જાંબુવંતીને આશ્વાસન આપ્યું છે. ઉપમન્યુ નામના ઋષિની પાસે ભગવાન કૃષ્ણ ગયા છે. હે ઉપમન્યુ, જાંબુવંતીને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય એવો કોઈ માર્ગ. ત્યારે ઉપમન્યુએ પાશુપત દીક્ષા આપી છે. પાશુપતની દીક્ષા, પાશુપત ભગવાન શિવજીનું એક નામ છે. ભગવાન ભોળિયાનાથને પ્રસન્ન કરવાનો મંત્ર આપ્યો છે. કીધું હે કૃષ્ણ,